નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની કારોબારી સહિતની 9 સમિતિની રચના કરવામાં આવી હતી। अधिनियम 1993 कलम 130 सामाजिक न्याय समिति में 5 सदस्यों જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાદવાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં જિલ્લા પંચાયતની અગાઉ મળેલી સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત સભામાં ઉપપ્રમુખને ડાયસ ઉપર સ્થાન આપવા માટેનો કરાર મંજૂર કરવામાં આવ્યો હતો। बाबूभाई बांभणिया, भारतीबेन विठ्ठलभाई विंगरडिया, भगवानभाई धनाभाई मेर। नंबर 5 गुजरात पंचायत अधिनियम 1993 कलम 145 ए हेठળ ભાવનગર જિલ્લા આ સભામાં જિલ્લા પંચાયતની કારોબારી શિક્ષણ સહિતની 9 સમિતિની રચના કરવામાં આવી હતી અને સભ્યોની સમિતિમાં નીમવામાં આવ્યા હતા। ખાલી પ્રશ્ન પૂછતો છે સરકારી કર્મચારી બાબત પ્રમુખશ્રી આપણે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગમાં એજન્સી 100% કામ સુજલામ સુફલામ હોય 60% કામ હોય તો એના આપણે આપણા વિસ્તારમાં પદ તરીકે આપણે છૂટાની વ્યક્તિને મોકલેલા હોય તો હકીકતમાં 100%ના કામ છે ને એની અંદર અમે એક લેખી રાખ્યું કે 100%ના કામ અમારા વિસ્તારમાં આવે તો અમને જાણ હોવી જોઈએ। તો સરકારી કર્મચારી અને એજન્સી આ બે મળી અને આપને કોઈ જાણ કરતા નથી કામના। અમે લેખિત આપ્યું તો કોઈ જવાબ આપતા નથી, લેખિત આપ્યું છે કોઈ જવાબ આપતા નથી। પ્રમુખશ્રી આપણા માનનીય ઉપપ્રમુખશ્રીને વિનંતી કરી કે આપણે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી દિવસોમાં વરણી કરવામાં આવશે।